धूप बनो सुगंध तुले सुगंधित कर जय है जग जननी माँ है जग है जग जननी माँ। कोई ना तिरनो निशान बनी शक्ति दे तू भक्ति जय जय तू शक्ति जय जय तू भक्ति जय जय तू शक्ति जय जय तू भक्ति और दुनिया ना दुख सहवानी जय जय तू भगवते वासुदेवाय नमः।
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफला धरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्येव मे विशतु मानसराज्यहं च। प्राणप्रयाणसमये अफवातभीते कण्ठावरो धनविदो स्मरणं कुतस्ते। कण्ठावरो धनविदो स्मरणं कुतस्ते। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय
श्रीकृष्णाय वयं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। ભટ્ટ પરિવાર હાલરિયાના નિમિત્ત માત્ર યજમાન પદે આયોજિત આ સપ્ત દિવસીય જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસના દ્વિતીય સત્ર માત્રે ઉપસ્થિત આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પૂર્ણ બ્રહ્મ પરમાત્માને મારા પ્રણામ. કથાનો આરંભ કરીએ એ પહેલા બે ક્ષણ માટે હરિનામ સંકીર્તનનો આશ્રય લઈએ. હરિશરણમ 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 શ્રી હરિશરણમ Shut
शरणं उमा शिव शरणं शिव शरणं शिव शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं गुरु शरणं गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं राम शरणं राम शरणं सीता राम शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं श्याम शरणं श्याम शरणं राधे श्याम शरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं घन श्याम शरणं श्याम शरणं राधे श्याम शरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं घन श्याम शरणं हे हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं शिव शरणं शिव शरणं शिव शरणं उमा शिव शरणं शिव शरणं शिव शरणं शिव शरणं उमा शिव शरणं हे हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं हरि शरणं हरि शरणं हरि शरणं सीताराम शरणं सीताराम शरणं सीताराम शरणं सीताराम शरणं राधे श्याम शरणं हे राधे श्याम शरणं राधे श्याम शरणं राधे श्याम शरणं शिव उमा शरणं शिव उमा शरणं शिव उमा शरणं शिव उमा शरणं सतगुरु शरणं सतगुरु शरणं सतगुरु शरणं सतगुरु शरणं श्री हरि 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 शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं
હરિશરણમ 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 શ્રી હરિશરણમ. સવારના સત્રમાં દક્ષની દુર્ગતિ અને ભગવાનના અનુગ્રહની કથા કહી. ભગવાન વિષ્ણુએ સૌ દેવતાઓને કહ્યું કે અમે ત્રિદેવ એક છીએ, બ્રહ્મા વિષ્ણુ મહેશને અલગ ન ગણો. ત્રિદેવની એકતા સિદ્ધ કરી. દક્ષ યજ્ઞની કથામાંથી આપણે એ સાર લઈ શકીએ કે કોઈને દેખાડી દેવા માટે કરવામાં આવેલું કર્મ ચાહે કેટલું પણ સારું હોય, સુકૃત હોય, એમનું ફળ યોગ્ય નથી હોતું. આ યજ્ઞમાં ઉડીને આંખે વળગે એવી 3 બાબતો છે. આ યજ્ઞમાં બ્રહ્માજી હાજર નહોતા. બ્રહ્માજીનો અર્થ છે વિવેકાધિષ્ઠ બુદ્ધિ. વિવેકના આસન ઉપર બિરાજમાન બુદ્ધિ એમાં હાજર નહોતી. વિષ્ણુ ભગવાન એમાં હાજર નહોતા. આ યજ્ઞમાં વિષ્ણુનો અર્થ છે વ્યાપકતા. દ્રષ્ટિની વિશાળતા. અને શિવ હાજર નહોતા. શિવનો અર્થ થાય છે કલ્યાણ, ભદ્ર. જ્યાં દ્રષ્ટિની વ્યાપકતા ન હોય, જ્યાં વિવેકાધિષ્ઠ બુદ્ધિ ન હોય, જ્યાં કલ્યાણની ભાવના ન હોય, એ કાર્યનું પરિણામ ક્યારેય શુભ ન હોઈ શકે. 5 અધ્યાયમાં અર્થ પ્રકરણ કહેલું છે. બ્રહ્માજીના પુત્રોમાંથી સનતકુમાર, નારદ, અરુણી, ઋભુ, હંસ, યતિ આ બધા નૈષ્ટિક બ્રહ્મચારી રહ્યા. બ્રહ્માજીની પીઠમાંથી અધર્મ પ્રગટ્યો, જે મૃષા નામની સ્ત્રી સાથે પરણ્યો. ક્રોધ, હિંસા, કલી વગેરે એમના પુત્રો થયા. અધર્મના વંશનો આપણે ત્યાગ. મનુ મહારાજની કન્યાવંશ પછી એમના પુત્રો 2 ઉત્તાનપાદ અને પ્રિયવ્રતના વંશની કથા કહી. ઉત્તાનપાદ રાજા બન્યા. મનુપુત્ર ઉત્તાનપાદ. એમને 2 રાણીઓ છે, એક સુરુચિ અને બીજી સુનીતિ. સુરુચિનો જે પુત્ર છે એમનું નામ છે ઉત્તમ. સુનીતિનો જે પુત્ર છે એમનું નામ છે ધ્રુવ. આધ્યાત્મિક અર્થમાં જોઈએ તો પ્રત્યેક જીવ ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદનો અર્થ થાય જેનું મસ્તક નીચે છે અને પગ ઉપર છે. તે માતાના ઉદરમાં પ્રત્યેક જીવ માથું નીચે અને પગ ઉપર એ જ અવસ્થામાં હોય છે. જીવાત્માને પણ દરેકને 2 રાણીઓ હોય છે, એક સુરુચિ, એક સુનીતિ. રાજાને સુરુચિ પ્રિય છે, સુનીતિ અણમાનિત. આપણને પણ સુરુચિ વધારે ગમતી હોય. સુ શબ્દ બંનેમાંથી કાઢી નાખો તો પાછળ વધે છે રુચિ અને નીતિ. રુચિ એટલે મનગમતું ખાવાનું, મનગમતું જોવાનું, મનગમતું કામ કરવાનું, આ બધી રુચિઓ છે. વિષયાસક્તિ હોય એ રુચિ છે. એમાં પડ્યું રહેવું બધાને ગમે. નીતિ કોઈને નથી ગમતી, કારણ કે એ તો આપણો હાથ પકડે છે, રોકે છે. આ ન કરી શકાય, આમ ન થઈ શકે. ઇન્દ્રિય સુખો એટલે રુચિ
અને એમાંથી જે ફળ મળે છે એમાં આનંદ તો આવે છે, પણ એ ઉત્તમ ફળ હોય છે. ઉત્તમ ફળ. સુનીતિમાંથી જે ફળ મળે છે એ ધ્રુવ હોય છે. ધ્રુવ એ નામ નથી, ધ્રુવ એ પદ છે. ધ્રુવનો અર્થ થાય છે અવિચલ, अखंड, अविनाशी. जो खंडित नहीं हो सकता उसे कहते हैं ध्रुव. उत्तम फल મળે પણ એ બધા ફળ અવિનાશી નથી હોતા. એટલે શ્રીમદ ભાગવતમાં જ યક્ષો દ્વારા ઉત્તમનો નાશ થયો એવી કથા છે. ઉત્તમનો નાશ થાય. ધ્રુવ અવિચલ છે, અખંડ છે, અવિનાશી છે, શાશ્વત છે. એક વખત માતા સુરુચિ અને ઉત્તાનપાદ બંને બેઠા છે. ધ્રુવ ત્યાંથી પસાર થાય છે પિતાની ગોદમાં બેસવા માટે. હાથ લાંબો કરે છે. પિતા પણ પુત્રને સ્નેહ પૂર્વક રીતે તેડવા ઈચ્છે છે, પણ સુરુચિએ મના કરી દીધી. ધ્રુવને તરછોડ્યા. 5 વર્ષનો બાળક. તારે આ સિંહાસન ઉપર કે આ પિતાની ગોદમાં બેસવું હોય તો જા વનમાં જઈ અને પ્રભુને પ્રસન્ન કર અને એને પ્રાર્થના કરજે કે મારી કુખે તને આવતા જન્મની અંદર જન્મ આપે તો તું અહીંયા બેસી શકે. ધ્રુવજી મહારાજ રડતા રડતા પોતાની માતા સુનીતિ પાસે આવ્યા. માતા સુનીતિને ખબર પડી. ક્રોધ ન કર્યો. કજિયાનું મોં કાળું, કંકાસ શા માટે કરવું? સહી લીધું. પુત્રને કહ્યું કે માતા સુરુચિએ જે કહ્યું છે એ બરાબર છે બેટા. એમની કુખે તે જન્મ લીધો હોત તો ચોક્કસ તું અધિકારી બન્યો હોત. અને એમણે ભગવાન પાસે તપ કરવાનું કહ્યું છે, કરો. ગૃહ શબ્દ એમાંથી જ બને છે. પરિવારના કોઈ પણ સભ્યએ કહેલી કોઈ પણ કટુ વાતને પણ ન ગમતી હોવા છતાં પણ શિરોમાન્ય રાખી અને જતું કરવાનો ભાવ જ્યાં હોય એમને ગૃહ કહેવાય. ગૃહ એટલે પકડી રાખે. ગ્રહ જકડી રાખે બધા. મમતાથી, પ્રેમથી, સ્નેહથી, ત્યાગથી એને ઘર કહેવાય, એને ગ્રહ કહેવાય. બાકી આવા કોઈ વિચાર ન હોય, એકબીજાનું આપણે જતું ન કરી શકતા હોય, એકબીજાને સ્વીકારી ન શકતા હોય, અને છતાંય માત્ર જમવા માટે અને રહેવા માટેની વ્યવસ્થા હોય તો એમને લોજિંગ કહી શકાય, એમને બોર્ડિંગ કહી શકાય, પણ એમને ઘર ન કહી શકાય. માતા સુનીતિ ક્રોધ નથી કરતી. હાથ પકડીને પોતાના પતિ પાસે ન ગઈ આને કેમ અધિકાર નહીં, ઉત્તમને બધા અધિકાર આને નહીં, એમ બેટા બિલકુલ સત્ય કહ્યું છે. અને નીતિ આ જ શીખવે ને સાહેબ. નીતિ એ જ શીખવે. જુઓ, જગતમાં જે વેચશો ને એ બે હિસાબ આવશે. જે વેચો પછી એ ધન હોય તો પણ ભલે, અન્ન હોય તો પણ ભલે, સન્માન હોય તો પણ ભલે, પ્રેમ હોય તો પણ ભલે, અપમાન હોય તો પણ ભલે, તિરસ્કાર હોય તો પણ ભલે, ક્રોધ હોય તો પણ ભલે, જેટલું વેચશો બમણું આવશે. આપણે તો બધા ગામડાના માણસો છીએ, આપણને ખબર છે સાહેબ. પથરાળ જમીન હોય તો જુદી વસ્તુ છે, પણ આપણી માટીયાળ જમીનની અંદર તમે જોજો બધાના કુવાની અંદર આડા દાર હોય છે. આડા દાર આપણે નાખીએ છીએ. દાર ન નાખીએ તો પણ ત્યાં સરવાણીઓ આવતી હોય સીધા કુવામાં. એ કુવામાં સરવાણીઓ આવે
પણ ક્યાં સુધી આવે છે? એ વીવડા સુધી જ આવે. બહુ સારા મજબૂત દાર હોય, પાણી ઉલેચો મોટરથી, જેમ ઉલેચતા જાઓ એમ બધી બાજુથી નિંજાર આવી અને પાણી આવતું જાય, પાણી આવતું જાય, પાણી આવતું જાય. પણ એક વખત ઉલેચવાનું બંધ કરી દો પછી કોઈના કુવા હજી સુધીમાં છલકાણા નથી. એ ત્યાં આવીને પૂરું થઈ જાય, બસ હવે આટલું ઇનફ, અહીંથી આગળ નહીં. હા, પથરાળ જમીનમાં બહાર નીકળી જતા હશે પાણી, આપણા કુવા ક્યારેય છલકાતા નથી. વહેંચો સાહેબ, જે વેચશો એટલું નવું આવશે, અને બંધિયાર રહેશે તો એ દુર્ગંધ મારશે. વહેંચો. માતા સુનીતિએ કહ્યું, જાઓ બેટા, વનમાં જાઓ. યમુના તટે મધુવનમાં ગયા. સંતાનો સારા કાર્ય કરવા માટે નીકળતા હોય ને તો એનો આત્મવિશ્વાસ વધારો, એમને રોકો નહીં. એ તમારી મૂડી કે સંપત્તિ નથી. પશ્ચિમી જગતમાં ને યુએસએમાં તો મા બાપ છોકરાઓને મારી નથી શકતા, એટલા ઊંચા ત્યાંના નિયમો છે. એ લોકો એમ જ માને છે કે સંતાન માતા અને પિતાના માધ્યમથી આવે છે, બાકી એ રાષ્ટ્રનો ભવિષ્યનો નાગરિક છે અને તમે દબડાવી ન શકો. 10 વર્ષનું બાળક યુએસએ ની અંદર પોલીસ સ્ટેશને ફોન કરે કે મારા બાપુજીએ માર્યો, પોલીસ આવીને બાપુજીને પકડી જાય. રાષ્ટ્રનું સંતાન છે, એ ભવિષ્ય છે, દબાવી ન શકે. તમારી મૂડી નથી. હા, એને રોકી શકાય. કુમાર્ગે જતું હોય તો, સારા કાર્ય માટે જતું હોય, હજી તું નાનો છો ને તારાથી ન થાય, જમાવો, જાઓ બેટા, માર્ગદર્શન આપો. સુનીતિએ કહ્યું, જા. 5 વર્ષના બાળક, અને એના જ ઇતિહાસ લખાતા હોય છે ને સાહેબ. યાદ કરો વિદ્યાવતી કૌરને. ભારતની રાષ્ટ્રીય ચળવળ દરમિયાન લાલા લજપતરાય ઉપર અંગ્રેજ અધિકારી સ્કોટ અને સાન્ડર્સ છે, એમણે લાઠીચાર્જ કર્યો. 78 વર્ષની જાઈફ વયના લાલા લજપતરાય ઢળી પડ્યા, લોહીની ઉલટીઓ થઈ ગઈ, હોસ્પિટલમાં 3 મહિનાના બિછાના ઉપર રહી મૃત્યુ પામ્યા. પંજાબના યુવાન ભગતસિંહ અને બાકીના યુવાનોએ શપથ લીધી કે આતતાઈ સાન્ડર્સને જ્યાં સુધી મારશું નહીં ત્યાં સુધી લાલાનું તર્પણ નહીં કરીએ. અને ક્રાંતિકારીઓ બધી જગ્યા ઉપર નીકળ્યા. એમાં એક સમય એવું બન્યું કે વર્તમાન પત્રની અંદર, છાપાઓની અંદર સમાચાર છપાયા. ભગતસિંહના પિતા કિશનસિંહ પોતાના ગામથી લાયલપુરમાંથી લાહોરની બજારની અંદર કોઈ ખરીદી કરવા ગયા શહેરોમાં. ત્યારે તો વર્તમાન પત્રો આવતા ગામડા સુધી પહોંચ્યા નહોતા. એમાં છાપવું વાંચ્યું કે અંગ્રેજ અધિકારી સાન્ડર્સ કે જેમણે લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ કર્યો હતો બેરહેમીથી, એમની કોઈક યુવાન ક્રાંતિકારીઓએ હત્યા કરી નાખી. એકદમ હાથમાં વર્તમાન પત્ર લઈ અને દોડીને આવ્યા ઘરે. ભગતસિંહની માતા વિદ્યાવતી કૌરને કહ્યું કે વિદ્યા, સાંભળો છો, આ સમાચારમાં એમ છપાયું છે કે કોઈ નવયુવાન ક્રાંતિકારીઓ છે, એમણે પેલા અંગ્રેજ અધિકારી સાન્ડર્સની હત્યા કરી નાખી. આ ક્રાંતિકારી ક્ષેત્રની અંદર તો આપણો દીકરો ભગત છે. મને શંકા છે આમાં આપણો ભગત તો નહીં હોય ને. અને વિદ્યાવતી કૌરે વેલણનો ટેકો લઈને કીધું હતું કે સરદારજી, તમને તો શંકા છે, મને તો પૂરેપૂરી શ્રદ્ધા છે, આ કામ મારા ભગતનું જ હોય. એવા આતતાઈને મારો પુત્ર જ મારે. એ કુરબાની આ દેશના ઇતિહાસમાં ધરબાઈને પડી છે. તો સંતાનો સારા કાર્ય કરતા હોય, મુક્ત કરો, આત્મવિશ્વાસ વધારો. ધ્રુવજી ગયા મધુવનમાં. રસ્તામાં નારદજી મળ્યા છે. નારદજીએ મંત્ર દીક્ષા કરી. બધું જ છોડીને નીકળીએ ને એટલે કોઈ સદગુરુ મળી જાય. ફાંફા મારવાથી નહીં, અધિકારી બનીએ સદગુરુ આપોઆપ રીતે મળે. પરીક્ષિત શોધવા માટે નથી ગયા, સુખદેવજી આપોઆપ રીતે આવ્યા. ધ્રુવજી
શોધવા માટે નથી ગયા, ગોતવા જાશું તો ગોથા ખાશું. અધિકારી બનીએ, અધિકારી બનીએ, આપોઆપ રીતે મળે. ધ્રુવજીને મંત્ર દીક્ષા કરી. ધ્રુવજીએ તપશ્ચર્યા આદરી મધુવનમાં પહેલા માસે દર ત્રીજા દિવસે કંદમૂળ ખાઈ અને ચલાવ્યું. બીજા માસે દર છઠ્ઠા દિવસે પાન અને તણખલાઓ ખાધા. ત્રીજા માસે દર 9 દિવસે ફક્ત જળનો ઉપયોગ કર્યો. ચોથા માસની તપસ્યામાં દર 12 દિવસે ફક્ત વાયુનો જ આહાર લીધો. એક વખત શ્વાસ લેવાનો દર 12 દિવસે. પાંચમા માસથી વાયુ લેવાનું બંધ કર્યું. જીત શ્વાસ બિના ભગવાનના ભક્તે શ્વાસ લેવાનું બંધ કર્યું તો બ્રહ્માંડનો શ્વાસ ગુંગળાવવા માંડ્યો. દેવતાઓ દોડતા ભગવાન પાસે આવ્યા. પ્રભુ ત્રાહિમામ ત્રાહિમામ. ભગવાને કહ્યું એ મારા ભક્તની તપશ્ચર્યાના કારણે છે, હમણાં જ હું જાઉં છું. પોતાના હૃદયમાં ભગવાન બિરાજમાન છે એમનું ધ્યાન ધરી અને ધ્રુવજી તપ કરી રહ્યા હતા. ભગવાન ધ્રુવજીના હૃદયમાંથી અંતર ધ્યાન થયા, ધ્યાન ભંગ થયું. ધ્રુવજીએ આંખો ખોલી, શંખ ચક્ર ગદા પદ્મ સાથે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. ધ્રુવજીને ગોદમાં બેસાડ્યા. સંસારી પિતાની ગોદમાં બેસવા માટે ધ્રુવજીએ તપ કર્યું હતું અને પરમ પિતાનો ખોળો મળ્યો. લૌકિક પિતાને બદલે પરમ પિતાની ગોદમાં ધ્રુવજીને ઉઠાવી લીધા. 36,000 વર્ષનું શાસન આપ્યું. સપ્તર્ષિઓ જેમની પ્રદક્ષિણા કરે છે એવું અવિચલ સ્થાન ઉત્તર દિશામાં આપ્યું. ધ્રુવજી મુક્તિ ન માગી શક્યા એમનો થોડો એવો ક્ષોભ રહ્યો. શ્રીમદ ભાગવતજીમાં 4 પ્રકારના ભક્તો કહ્યા છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. ધ્રુવજી છે અર્થાર્થી ભક્ત છે, મુક્તિ ન માગી, શાસન માગ્યું. ધ્રુવજી પાછા આવ્યા વરદાન મેળવીને. સૌ પ્રથમ પ્રણામ પોતાની અપરમાં સુરુચિને કર્યા કે ભલે ગમે તેમ કટુ વચનથી પણ મને પ્રભુ સાથેનો મેળાપ આપના કારણે થયો. ભગવાન રામજી પણ ચિત્રકૂટની ઝૂંપડીમાં બધા મળવા માટે આવ્યા, અયોધ્યા વાસી. ત્યારે સૌ પ્રથમ પ્રણામ કૈકેયીને કરે છે, કૌશલ્યાને નહીં. કૈકેયીને પહેલા પ્રણામ. ધ્રુવજીને શાસન સોંપીને ઉત્તાનપાદ વનમાં ગયા. ધ્રુવજીનો વિવાહ શિશુમારની પુત્રી ભ્રમી સાથે, જેનાથી કલ્પ અને વત્સર એ 2 પુત્રો થયા. બીજા વિવાહ એમના વાયુપુત્રી ઈલાથી થયા, ઉત્કલ નામનો પુત્ર થયો. આ દરમિયાનમાં યક્ષોએ પોતાના ભાઈ ઉત્તરને મારી નાખ્યો. પુત્ર વિયોગની અંદર સુરુચિ અપરમાં છે, એ બળીને મરી. યક્ષોએ માર્યો એટલે યક્ષના રાજા કુબેરની સાથે ધ્રુવજીએ બદલો લેવા માટે યુદ્ધ કર્યું. મનુ ભગવાને સ્વયં આવી અને સમજાવ્યા, તમે પરમ ભક્ત છો, યુદ્ધનો માર્ગ તમને ન શોભે. કુબેર સાથે સમાધાન કર્યું. અંતિમ સમયની અંદર ગંગા નદીના કાંઠા ઉપર આવ્યા. એ જ્ઞાનનો કાંઠો છે ગંગા. ગંગાજીના ખળખળ પ્રવાહની પાસે બેઠા તપ કરવા લાગ્યા, પણ ખળખળાટને કારણે વિક્ષેપ પડ્યો, ઊભા થઈને જવા માંડ્યા. ગંગાજીએ ધ્રુવજીને રોક્યા. કહ્યું, મહાત્મન, આપ જેવા ભક્ત મારા કાંઠેથી શા માટે જતા રહે છે? કહ્યું, દેવી, આપના વિક્ષેપને કારણે. ગંગાજીએ સ્વીકાર્યું, હું અવાજ નહીં કરું. ભક્તની ઊંચાઈ તો જુઓ.
આજે પણ ઋષિકેશની પાસે જે ગંગાશ્રમ છે ત્યાં જજો સાહેબ, ઊંચાણ નીચાણ વાળો કેટલો બધો વિસ્તાર છે, પણ ગંગાજી બિલકુલ શાંત છે. ત્યારથી હું વિક્ષેપ નહીં કરું, પણ તમારા જેવો સંત, તમારા જેવો પરમ ભક્ત મારા કાંઠે રહે. અંતે હરિના પાર્ષદો વિમાન લઈને આવ્યા. સ્વયં વિમાનમાં સદેહે બેસવા માટે જાય ધ્રુવજી, ત્યાં મૃત્યુ ક્યાંકથી આવી. પ્રભુ મારો સ્વીકાર કરો, એમનેમ ન જઈ શકું. હરિના ભક્તનું મૃત્યુ શું બગાડી શકે? મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને પાર્ષદોના વિમાનમાં, ભગવાન વિષ્ણુના વિમાનમાં બેસી અને ધ્રુવજી ગયા. પોતાની માતાને પણ સાથે લેતા ગયા. સુનીતિ માટે અલગથી વિમાન આવ્યું. ભક્તરાજને કહ્યું આપના માતા છે, એમની પણ ઉત્તમ ગતિ છે. દિવ્ય લોકની અંદર ગયા.